તો ગાઈઝ વેલકમ બેક ટુ ધ વ્લોગ ને આજના વ્લોગમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. બપોર રજા લઈને હું જાઉં છું ઘરે, કારણ કે મારે થોડું ઘરે કામ આવી ગયું છે. મારું કારખાનું છે એક્ઝેક્ટ ઉમિયા માતાના મંદિરની બાજુમાં છે. તો ચલો મેં કીધું ઉમિયા માતાના મંદિરે તો આરતીનો ટાઈમ છે, તો આપણે હબદેનના ભોગી જઈને આરતીનો લાભ લઈએ. તો મારી આગળ તમે હાલો ઉમિયા માતાના મંદિરે ગાડી શરૂ કરીને અહીંથી છે ને હબદેન નીકળીએ આપણે. તુજા અરે બાબા તુજા 180 ની સ્પીડમાં ગાડી ખેંચીને સીધા પૂગી ગયા છે ઉમિયા માતાના મંદિરે. માતાજીનું મંદિર ઉમિયામાનું ઉપર છે, નીચે કૃષ્ણ ભગવાનનું છે ને એક્ઝેક્ટ બાજુમાં મહાદેવનું મંદિર છે ને એની બાજુમાં આપણે હનુમાનજી મહારાજનું મંદિર છે ને આ બાજુ છે આપણે પ્રસાદ માટેની વ્યવસ્થા કરે છે. તમારે કોઈ પ્રસાદ જોતો ત્યાંથી તમે લઈ શકો છો. આપણે સૌથી પહેલા બપોર આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે ઉમિયા માતાના મંદિરની ઉપર જવાનું છે, ના પોગી જાય પહેલા. શાબાશ બેટા. અને હવે મંદિરની અંદર હું આવી ગયો છું, સૌથી આગળ આવીને સાનો મોનો બેસી ગયો છું. અંદર આરતી શરૂ છે અને આપણે છે ને અંતર દરવાજો બંધ છે, થોડી વાર માટે બહાર બેઠવાનું છે. વાળ પહેલા થોડા ખરખા કરી લઈએ અને માતાજીના દર્શન કરીને પછી શાંતિથી ઘરે ભેગીનું થઈ જવાનું છે. ભૂખ લાગી છે એટલે જમવાનું છે આપણે ઘરે. આરતી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. માતાજીના મઠનો દરવાજો કમ્પ્લીટ ખોલી નાખ્યો છે. બપોર વચ્ચે કોઈ માણસો નથી, આપણે મસ્ત શાંતિથી દર્શન થઈ ગયા છે ને અહીંયાથી આરતી પૂરી થઈ ગઈ છે. નીચે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે જવાનું છે. તો એ વિડીયો આપણે જોવું ડાયરેક્ટ પાર્ટ 2 માં. તો મળીએ સીધા પાર્ટ 2 માં. આજના વિડીયો માટે આટલું.